ભાઈ બોક્સ તો જો કેવડું બધું છે. ખોલો વેદુ શું છે? ઢીંઢીણીન. હેલો મિત્રો, તો કેમ છો બધા ભાઈ? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જે પણ અત્યારે ભાઈ આપણા વ્યુઅર્સ બધા જોતા હોય ને એ બધાને જય માતાજી અને રામ રામ. તો એ વેદો હે ને, વેદો તમને કહે ભાઈ હું ભાઈ ઓલા બોક્સમાં છે ને એ બધું. જય માતાજી મિત્રો, આ મગાવ્યું છે બોક્સ ઓનલાઈન બોક્સ આવી ગયું. તો ભાઈ વેદને જે ઉતામેર છે ને ભાઈ ઓ દુનિયાની છે ભાઈ, કે વાત જ જોવા બોક્સ ખોલવા હાટું. ભાઈ આપણો ઓનલાઈન એક પ્રોડક્ટ મળી ગયું છે, તો એ પાર્સલ આવી ગયું છે ને વેદભાઈ ઉતાવળા બહુ થાય છે. થેન્ક યુ વેદા. આ બધું થાય. ઓહો જો ભાઈ બોક્સ તો જો કેવડું બધું છે. એ કે હું એ કે ખોલું કયું ને ઉતામળો થાય છે. હાલો ખોલ નાખી ભાઈ, જોઈ નાખી અંદર ભાઈ શું વસ્તુ આવી છે આપણે. ભાઈ એટલું બધું હોય ભાઈ ભાઈ ખોલે ઓ ભાઈ વેદો. ઉભરા હવે છે ને વેદાથી તો ખુલે કે ન ખુલે પણ જોવું જો ભાઈ. પેલા છે ને વેદાને થોડુંક હું ખોલી દઉં ને ખુલતું ને તો ભાઈ ફાઇનલી આપણે ભાઈ છે ને બોક્સ ઓપન કરી દીધું. આને કીધું ખુલતું નતું ને તો વેદા ભાઈ જોવે છે. ખોલો વેદુ શું છે? ઢીંઢીણીન. વાહ ભાઈ આપણે મગવેલું હતું સેલ્ફી સ્ટિક, એ પણ જો કેવડું મોટું છે જો લઈ લો. તો ભાઈ આન્યથી હવે આપણે છે ને બ્લોગિંગના વિડીયો આવી છે જો એ તો આ ઓપન કરવું કે નહીં તારે? એ તોડતો ની બિલ છે ઈ. તો ભાઈ વેદાય હે ને ભાઈ હું તમને બતાવતો રહ્યો ને તો ભાઈ વેદાય એને બિલ ફાડી નાખી દો. આ બિલ વેદાના બિલ જો નોખા કરીને કાગરિયા ભાઈ આપણે ટ્રાયપોડના બિલના. હવે જો હવેથી પા આઘો હોયો ગયો એને એમ કહેવાય છે ને કે મેથી પાક જડી છે એવું લાગે. જોતો આ હમું જોતો તો આપણું એલું બોક્સ ખોલે છે જો. હું થોડોક દૂર હોઈ જાઉં તમને બતાવું. વાહ વેદાય બહાર નીકળ્યું ભાઈ બોક્સ ક્યાંક ભાંગી નાખી વેદું. હાશ તારી સેલ્ફી આવી હો ભાઈ, સેલ્ફી સ્ટિક. ઉભરે બીજું ભાઈ આવ્યું આમાં કે નહીં? બીજું ભાઈ છે કે નહીં વેદુ? ના તો ઉભો રહે નિરાત રાખ ભાઈ. આધાર કાર્ડ. આ સેલ્ફી સ્ટિક છે જો ભાઈ. તો વિડીયો જોતા રહીએ આપણે જોઈએ ભાઈ આન્યાથી કેવી ભાઈ સેલ્ફી સ્ટિક ઉતરે છે વ્લોગિંગ. છે ને ભાઈ સેલ્ફી સ્ટિકમાં ઉતરે છે. આ રીતે ઉતારવાનું હોય ને તો ભાઈ આપને ઠીકની મજા આવે. હવે અહીંયા ઉતારવે તું જો આ એના બધા મેન્યુ કાર્ડ જો. કારણ કે છે ને ભાઈ હું અટાણે છે ને આપણો ફ્રન્ટ કેમેરો હોય ને ત્યાંથી આપણે શૂટ નથી કરતા. થોડીક આખો આપણે આમ દેખાતી છે કે આમ દેખાતી છે એ ખબર નથી. જો ભાઈ આ એનું મેન્યુ કાર્ડ છે બધું. ને અમારા વેદુભાઈ ને શું હતું ખબર છે? શું હતું? ભાઈ ઓલું કેટિંગ આવ્યું એવું એને લાગતું હતું એટલે હરખાતો હતો. અત્યારે જો હું તમને વિડીયો બતાવી રહ્યો છું ને એ સેલ્ફી સ્ટિકનો છે ને ખાસ તો આપણે છે ને આ ઇમ્પોર્ટેડ વિડીયો હાટું આપણે ઉતાર્યો કારણ કે ક્લિયરિટી આની છે ને બહુ ચોખ્ખી આવે. તો ભાઈ જુઓ કેવી આવે છે ને આ આપણી ભેંસો ભાઈ જુઓ. થોડીક છે ને તકલીફ પડે છે ઓલું આમ ફ્રન્ટ આમ કરવું પડે ને ભાઈ એ નથી થતું કારણ કે છે ને હાથ મળ્યા તો નથી ને પાછું સેલ્ફી સ્ટિક થોડીક મોટી છે. 1 hour later. તો ભાઈ બન્યું છે એવું કે ભાઈ વાડીનો સીન લોકેશન શા માટે? તો હે ને ભાઈ આપણે અત્યારમાં આપણે આવ્યા છીએ અત્યારમાં એટલે તો અત્યારે આપણે આવ્યા છીએ આ ઉરિયાની ગુણ નાખવા ભાઈ. તો ભાઈ સવારમાં છે ને પાવર થોડોક વહેલો આવે તો આમાં ઓલા ઠાર બેસી ગયો હોય તો દાણા બધે કુકરામાં ઉતરે એ હાટું છે ને ભાઈ અટાણે આપણે થોડુંક નાખી દઈએ તો સવારે છે ને 10-11 વાગે પછી આપણે સાટો હરગી ને તો ભાઈ ઉપાદી નહીં. તો આ આપણા ઘઉં છે તો એમાં સવારે છે ને પાણી હાલતું કરવાનું છે. તો અટાણે નાખી દઈએ તો સવારનું કામ પાણી વહેલું હાલતું થઈ જાય ને એ બે કામ થઈ જાય. તો હવે આ ઉપાડી હવે જવું જોઈએ અમારે ઓલા સેઠે. તો મિત્રો જો આ સેઠે આપણે આવી ગયા છીએ ને ભાઈ ખાસ તો સેલ્ફી સ્ટિક આ હાટું જ લીધેલી છે બેસ્ટ ક્વોલિટી માટે.
આ છે આપણી ભાઈ રિયલ ક્વોલિટી મોબાઈલની. હવે હું છે ને એટલે ક્યારે કરી લઉં પછી એ પ્રમાણે ઉરિયાનો હિસાબ કરી લઉં. રેડી? તો ભાઈ ક્યારે તો છે ને ભાઈ મગજમાં છે તો ગણવા નથી હું કહું ને ભાઈ. વિડીયોની ક્વોલિટી કેવીક લાગે છે થોડુંક એ પહેલાં મને તમે કહો, કારણ કે ભાઈ થોડો ખર્ચો કર્યો છે ક્વોલિટી માટે. ક્વોલિટી જ તમારે કેવી પડે ને. સેલ્ફી સ્ટિક ભેરી જ છે હો, આપણે એવું નથી કે લોક આમ પાછો બનાવ્યો હે, એ જ દિવસનો છે એ જ છે. ને મારી પાસે જો આ વ્યૂ કેમ આવે ફૂલ બૂલ એમ કેમ છે તુવેર આપણી લ્યો. રેડી? આ છે ભાઈ ટ્રાયપોડ સેલ્ફી સ્ટિકનો કમાલ. રેડી? તો હવે છે ને હું આથી 2.5 વટો લઈ આવું, પછી આપણે ખાતર નાખવા વરગવું છે, વાવણીઓ લેતો આવું એવું બધું લઈને. આ સેલ્ફી સ્ટિકની ક્વોલિટી કેવી છે? ચકાસ. કારણ કે જે ઓલું પકડવાનું ના આવે ને એ એક નંબર છે. તો ભાઈ એમેઝોનમાંથી ભાઈ વસ્તુ ખરીદી, કારણ કે એકવાર તો ફ્લિપકાર્ટ વાળાને છે ને જઈને દઈ દીધું પાછું. હું આવું તમારી વસ્તુ ન હાલે, ખબર હે? હવે જેવા તેવા બ્લોગર નથી. અબે સાલે લઈએ પછી આપણું 2.5 વટો વાવણીઓ ડબલું. તો હવે ઉરિયાની ગુણી છે ને ખોલીને ડબલા ગણવા જોઈએ, કારણ કે ક્યારા હિસાબે બી નાખવાના હોય ને એટલે પહેલાં હું છે ને એ કામ ફટોફટ કરી નાખવું. ને સેલ્ફી સ્ટિકનું ભાઈ છે ને કમાલ બતાવી દો. રેડી? ગયો હવે છે વાવણીઓ ભરી લઉં, પછી આપણે જઈએ હવે છે ને ખાતર નાખવા. રેડી? ઉરિયા આપણે નાખીને આવતા રહ્યા ને હવે જો થોડી છે ને હવે સાંજ પણ થતી આવે છે, તો કાલનું કામ હવે કાલ ઉપર ને આજનું થોડું ટેકાવી દીધું છે 10-15 ક્યારા, એટલે કાલ ઉપાધિ નહીં રહીએ આપણે, એટલી બધી તો નહીં જ રહીએ. કારણ કે આપણે વહેલી ચાલુ કરીશું ને તો 10-11 વાગે ટુકડું છે ને પી જાય ને ઠારાઈ ઉડી જાય, તો આપણું કામ બધું મસ્ત થઈ જાય. ને વ્લોગ આપણો ભાઈ આમ ટ્રાયપોડનો જ છે, પણ આ તો અચાનક કામ આવી ગયું ને ભાગવું પડ્યું એ રીતનું થયું, એટલે ઘાયે ઘા આવ્યા. તો વ્લોગ પહેલાં કેવો લાગ્યો કમેન્ટ ફટોફટ કરો, ને જે પણ નવા મિત્રો હોય ને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ બહુ ઓછા છીએ આપણે, થતા નથી, આવતા નથી, ને જૂના સબસ્ક્રાઈબર છે એ જોતા નથી. હાલો મળીએ એક નવા વ્લોગમાં.